ફિલ્ટર વિનાનું વાંકાનેરની જનતાને લોકો પાણી પાઈ રહ્યા છે કે છેલ્લા 30 વર્ષથી વાંકાનેરની અંદર એક ચક્રી શાસન હાલે છે. લોકો એટલા ત્રાહિમામ થઈ ગયા છે કે એની કોઈ સીમા નહીં. બહારથી માણસો બોલાવીને એમને પોતાનો શો સપાટો કરવો પડે આવી સ્થિતિ નિર્માણ થઈ. વિસ્તારોમાં પાણી આપે છે, લાલ કલરનું પાણી આપે છે. ફિલ્ટર પ્લાન્ટ છે કે જે લાખો રૂપિયાના ખર્ચે કમ્પ્લીટ કર્યો, એનો યુઝ પણ નથી કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે અને તમામ નેતાઓ, તમામ ઉમેદવારો અને તમામ આગેવાનો હવે લોકોને મળી રહ્યા છે, લોકોની વાત કરી રહ્યા છે. આ દરમિયાન અમે મારો વિસ્તાર મારી વાતને લઈને આવ્યા છીએ વાંકાનેરમાં, અને અહીંયા અમારી સાથે છે કોંગ્રેસના નેતા અને વાંકાનેરના શહેર પ્રમુખ. નમસ્કાર સાહેબ, આપનું નામ? અરવિંદભાઈ અંબાલિયા. અરવિંદભાઈ, શું મુદ્દાઓને લઈને આ વખતે વાંકાનેરમાં કોંગ્રેસ લડી રહી છે? જે વાંકાનેર શહેરમાં 1 થી 7 વોર્ડ આવેલા છે, એમાં ખાસ કરીને જે પછાત એરિયા છે, એ પછાત એરિયામાં એક પણ વિકાસના કામ થયા નથી. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, રસ્તાની સારી ગુણવત્તા નથી, રસ્તા તૂટેલા અને તોડેલા છે, લાઇટની અભાવ છે, સફાઈ થતું નથી. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે કે છેલ્લા 30 વર્ષથી વાંકાનેરની અંદર એક ચક્રી શાસન હાલે છે ભારતીય જનતા પાર્ટીનું. એનાથી આ ચૂંટણીમાં 2026ની સામાન્ય ચૂંટણીમાં લોકો એટલા ત્રાહિમામ થઈ ગયા છે કે એની કોઈ સીમા નહીં. નવું ચેન્જ અમે જોયું છે. આ વર્ષે આ ચૂંટણીમાં અમે નવું ચેન્જ જોઈ રહ્યા છીએ. લોકો એટલા બધા આક્રોશ એનો બતાવી રહ્યા છે. એ વિસ્તારમાં એમની સભામાં કે એમની કોઈ ઓપનિંગમાં લોકો ભેગા થતા નથી. બહારથી માણસો બોલાવીને એમને પોતાનો શો સપાટો કરવો પડે આવી સ્થિતિ નિર્માણ થઈ વાંકાનેરની અંદર. અત્યારે સ્થાનિક મુદ્દાઓ ખાસ કરીને શું છે? રોડ, રસ્તા, પાણીના કેવા સમસ્યાઓ છે અને મુદ્દાઓ શું છે? અત્યારે રોડ રસ્તામાં તો રોડ બધા તૂટી ગયેલા છે સાવ, બરાબર. અને પાણી જે આવે છે એ ગંદુ પાણી આવે છે. એક લાલ કલરનું પાણી આવે છે. અત્યારે જે વિસ્તારોમાં પાણી આપે છે લાલ કલરનું પાણી આપે છે. બીજી અહીંયા સુવિધા કોઈ પણ જાતની નથી વાંકાનેર શહેરની અંદર. કેવી રીતે લાલ કલર? એટલે શા માટે? એટલે એ બગાડવાળું પાણી એમ ખરાબ આવે છે પાણી. જે ડેમથી એ લોકો સપ્લાય કરી મોકલે છે. આ ફિલ્ટર પ્લાન્ટ છે કે જે લાખો રૂપિયાના ખર્ચે કમ્પ્લીટ કર્યો, એનો યુઝ પણ નથી કર્યો. ફિલ્ટર વિનાનું વાંકાનેરની જનતાને લોકો પાણી પાઈ રહ્યા છે, બરાબર. વાંકાનેર શહેરની અંદર એક પણ સારો બગીચો નથી કે એક સારું શૌચાલય નથી. એમ આટલી વસ્તી હોવા છતાં એમ આ બધી સમસ્યાથી લોકો તસ્ત આવી ગયા છે. વાંકાનેર બોર્ડમાં ગુજરાતમાં હિંમતનગર અને ગુજરાતમાં વાંકાનેર, જ્યાં કોંગ્રેસની બિનહરીફ સીટ થઈ છે, 4 બેઠક, શું કહેશો? વાંકાનેર વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટી એક પણ ઉમેદવારને ઊભો રાખી નથી. આ 30 વર્ષની એની પાસે સત્તા હોવા છતાંય, એટલે એ 4 સીટો અમે બિનહરીફ મેળવી છે. અને આ બીજા જે 6 વોર્ડ બાકી રહ્યા છે, એમાંથી અમારી 12 સીટો આવવાની મને પૂરેપૂરી ઈચ્છા છે કે 12 સીટો મેં હજી જીતશું, એટલે 12 ને 4 હોળ થશે. અને આ વખતે નગરપાલિકાનું સુશાન કોંગ્રેસ સંભાળશે. તો આ હતા વાંકાનેરના શહેર પ્રમુખ કે જેમણે જ્યાંની સમસ્યાઓ છે તેના વિશે વાત કરી, અને જે બિનહરીફ ચૂંટણી થઈ છે અને જે 4 કેન્ડિડેટ્સ છે એ બિનહરીફ ચૂંટાયા છે તેના વિશે પણ વાત કરી. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.